નમસ્કાર પરમ ભગવદ પ્રેમી ભક્તજનો, પવિત્ર અને પરમ કલ્યાણકારી પુરુષોત્તમ માસની આ દિવ્ય કથા યાત્રાના 23મા અધ્યાયમાં આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે। 22મા અધ્યાયમાં આપણે પરમ સંતોષી સુદેવ બ્રાહ્મણ અને ગૌતમીની હૃદયસ્પર્શી વાર્તા સાંભળી અને જોયું કે કેવી રીતે અડધી રાત્રે અતિથિ બનીને આવેલા પ્રભુએ તેમની કઠોર પરીક્ષા લીધી અને તેમની ઝૂંપડીને અક્ષય પાત્રવાળો ભવ્ય મહેલ બનાવી દીધી। આજે 23મા અધ્યાયમાં આપણે પુરુષોત્તમ માસના સૌથી મહત્વપૂર્ણ નિયમ એટલે કે દીપદાન, ભગવાન સામે દીવો પ્રગટાવવાના અદ્ભુત મહિમાની વાર્તા સાંભળીશું। આ વાર્તા છે એક એવી સ્ત્રીની જે ઘોર અજ્ઞાનતામાં જીવતી હતી, પણ પુરુષોત્તમ માસમાં અજાણતા જ થયેલા એક નાનકડા દીપદાનના કારણે સાક્ષાત યમરાજના દૂતો પણ તેના પુણ્ય આગળ ઝૂકી ગયા અને તેને પરમધામની પ્રાપ્તિ થઈ। આ કથા તમારા ઘરના અંધકાર અને નકારાત્મક ઉર્જાને દૂર કરી દેશે। વિડિયો હંમેશાની જેમ ખૂબ જ લાંબો અને અદ્ભુત છે, માટે ક્યાંય પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરો જોજો। કથા શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય પુરુષોત્તમ પ્રભુ અચૂક લખી દો। ઘણા વર્ષો પહેલાની આ વાત છે। નર્મદા નદીના કિનારે એક નાનું ગામ હતું। એ ગામમાં ચંચળા નામે એક સ્ત્રી રહેતી હતી। ચંચળા પોતાના નામ પ્રમાણે જ અત્યંત ચંચળ, ક્રોધી અને અધાર્મિક સ્વભાવની હતી। તેને ભગવાનની પૂજા પાઠમાં જરાય રસ નહોતો। તે આખો દિવસ ગામના લોકોની નિંદા કરતી, ઝઘડા કરતી અને પોતાના પરિવારના લોકોને પણ હેરાન કરતી હતી। તેના ઘરે કોઈ સાધુ કે ભિક્ષુક આવે તો તે તેમને ધક્કો મારીને કાઢી મૂકતી હતી। તેના ઘરમાં હંમેશા ક્લેશ, ગંદકી અને અંધકાર છવાયેલો રહેતો હતો। ગામના લોકો તેના આ સ્વભાવથી કંટાળી ગયા હતા અને તેને અભાગી કહેતા હતા। ચંચળાને મન તો બસ ખાવા પીવું અને મોજ મસ્તી કરવી એ જ જીવન હતું। સમયનું ચક્ર ફરતું રહ્યું અને પવિત્ર પુરુષોત્તમ માસ, અધિક માસની શરૂઆત થઈ। આખા ગામના લોકો વહેલી સવારે ઉઠીને નર્મદા નદીએ સ્નાન કરવા જતા, હરિભજન કરતા અને સાંજે મંદિરોમાં દીવા પ્રગટાવતા હતા। ચંચળા આ બધું જોઈને હસતી અને કહેતી, આ લોટના અને માટીના દીવા કરવાથી શું વળવાનું છે? આ બધો સમય બગાડવાની વાત છે। મહિનો પૂરો થવા આવ્યો અને 23મો દિવસ આવ્યો। તે દિવસે ગામના પવિત્ર પુરુષોત્તમ ભગવાનના મંદિરમાં બહુ મોટી કથા અને મહાઆરતીનું આયોજન હતું। ગામના સેંકડો લોકો મંદિરમાં ઘી અને તલના તેલના દીવા લઈને દીપદાન કરવા ઉમટ્યા હતા। આખું મંદિર હજારો દીવાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું। તે જ સાંજે ચંચળાની પાલતુ ગાય અચાનક દોડતી દોડતી એ મંદિરના પ્રાંગણમાં ઘૂસી ગઈ। ચંચળા પોતાની ગાયને પકડવા માટે ગુસ્સામાં દોડતી દોડતી મંદિરના દરવાજે પહોંચી। મંદિરની અંદર એટલી ભીડ હતી કે ચંચળા અંદર જઈ શકતી નહોતી। તે મંદિરના ઉંબરા પાસે જ ઊભી રહી ગઈ। ચંચળા જ્યારે મંદિરના ઉંબરા પર ઊભી હતી ત્યારે એક અંધારી જગ્યાએ કોઈ ભક્તે માટીનો એક નાનો દીવો પ્રગટાવ્યો હતો। પવનના જોરદાર ઝાપટાના કારણે એ દીવો ઓલવાઈ જવાની અણી પર હતો। દીવાની વાટ સાવ નીચી થઈ ગઈ હતી અને તે ધ્રુજી રહ્યો હતો। ચંચળાનું ધ્યાન એ દીવા પર ગયું। તેના મનમાં કોઈ ભક્તિ નહોતી, પણ સહજ સ્વભાવે તેણે જમીન પર પડેલી એક નાની લાકડી ઉપાડી અને એ લાકડી વતી ઓલવાઈ રહેલા દીવાની વાટને સહેજ ઊંચી કરી દીધી। જેવી તેણે વાટ ઊંચી કરી કે તરત જ એ દીવો પ્રચંડ પ્રકાશ સાથે ફરીથી ઝળહળી ઉઠ્યો અને આખા ગર્ભગૃહમાં અજવાળું થઈ ગયું। બસ, ચંચળાએ જીવનમાં ક્યારેય કોઈ પુણ્ય નહોતું કર્યું, પણ પવિત્ર પુરુષોત્તમ માસના 23મા દિવસે ભગવાન પુરુષોત્તમના મંદિરમાં ઓલવાતા દીવાને ફરી પ્રગટાવવાનું આ નાનકડું કાર્ય સાક્ષાત પરમ દીપદાન બની ગયું। પ્રભુએ તેના ખાતામાં આ મોટું પુણ્ય નોંધી લીધું। આ ઘટનાના થોડા વર્ષો પછી ચંચળા વયવૃદ્ધ થઈ અને એક દિવસ અચાનક બીમારીના કારણે તેનું મૃત્યુ થઈ ગયું। જીવતે જીવ તેણે આખી જિંદગી પાપ અને નિંદા જ કર્યા હતા, એટલે આકાશમાંથી ભેંસ પર સવાર થયેલા
હાથમાં લોખંડના જાડા પાશ અને સાંકળો લઈને ભયાનક કાળા યમદૂતો નીચે ઉતર્યા. યમદૂતોએ ચંચળાના આત્માને જોરથી બાંધ્યો અને તેને ઢસડતા ઢસડતા યમપુરી તરફ લઈ જવા લાગ્યા. રસ્તામાં ચંચળા રાડો પાડતી હતી, રડતી હતી, મને છોડી દો, મેં કોઈનું શું બગાડ્યું છે? યમદૂતોએ ગર્જના કરીને કહ્યું, અરે પાપી સ્ત્રી, તું આખી જિંદગી ભગવાનથી વિમુખ રહી, તે ક્યારેય કોઈ ગરીબને અન્ન ન આપ્યું કે પ્રભુનું નામ ન લીધું. તારા પાપોની સજા તને નરકના કુંડમાં મળશે. યમદૂતો હજી ચંચળાને લઈને યમલોકના દરવાજે પહોંચવા જ આવ્યા હતા, ત્યાં જ અચાનક આખું આકાશ દિવ્ય શંખનાદ અને દુંદુભીના અવાજથી ગુંજી ઉઠ્યું. શ્વેત હંસોવાળા અને સોના હીરાથી મઢેલા એક અદ્ભુત દિવ્ય રથ સાથે સાક્ષાત ભગવાન વિષ્ણુદૂતો ત્યાં આવી પહોંચ્યા. તેમના હાથમાં પીતાંબર વસ્ત્રો અને તુલસીની માળાઓ હતી. વિષ્ણુદૂતોએ યમદૂતોનો રસ્તો રોકી લીધો અને કડક અવાજે કહ્યું, ઊભા રહો યમદૂતો, આ સ્ત્રીના આત્માને મુક્ત કરી દો. આના પર સાક્ષાત પ્રભુ પુરુષોત્તમનો અધિકાર છે. આને નરકમાં નહીં પણ વૈકુંઠ ધામમાં લઈ જવાનો આદેશ છે. યમદૂતો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે ધ્રુજતા અવાજે પૂછ્યું, હે દેવદૂતો, આપ કઈ ભૂલ કરી રહ્યા છો? આ ચંચળાએ જિંદગીભર માત્ર પાપ કર્યા છે, ક્યારેય કોઈ વ્રત કે ઉપવાસ નથી કર્યા. આના નસીબમાં વૈકુંઠ ક્યાંથી હોય? ત્યારે વિષ્ણુદૂતોએ મન સ્મિત સાથે કહ્યું, હે યમરાજના સેવકો, તમે માણસના પાપ જુઓ છો, પણ પ્રભુ પુરુષોત્તમ તેની પાછળ છુપાયેલો સાચો ભાવ અને પુણ્ય જુઓ છે. વર્ષો પહેલા પુરુષોત્તમ માસના 23મા દિવસે આ સ્ત્રીએ અજાણતા જ ભગવાનના મંદિરમાં ઓલવાતા દીવાની વાટ ઊંચી કરીને દીપદાન કર્યું હતું. પુરુષોત્તમ માસમાં કરેલા એક દીપદાનનું પુણ્ય કરોડો જન્મોના પાપોને પળવારમાં ભસ્મીભૂત કરી નાખે છે. તે એક જ દીવાના તેજથી આના જીવનના બધા અંધારા દૂર થઈ ગયા છે. આ સાંભળીને યમદૂતો નમી પડ્યા અને તેમણે સાંકળો ખોલીને ચંચળાના આત્માને મુક્ત કરી દીધો. વિષ્ણુદૂતોએ ચંચળાને દિવ્ય વસ્ત્રો પહેરાવ્યા, તેને રથમાં બેસાડી અને સાક્ષાત પ્રભુ પુરુષોત્તમના પરમધામ વૈકુંઠમાં લઈ ગયા, જ્યાં તેને અખંડ સુખ મળ્યું. ભક્તજનો, પુરુષોત્તમ માસનો આ 23મો અધ્યાય આપણને એ જ શીખવે છે કે આ પવિત્ર મહિનામાં દીપદાનનું કેટલું મોટું મહત્વ છે. ઘરમાં કે મંદિરમાં ભગવાન સામે ઘી કે તલના તેલનો દીવો પ્રગટાવવાથી મનુષ્યના પિતૃઓનો પણ ઉદ્ધાર થાય છે અને ઘરની ગરીબાઈ દૂર થાય છે. જો અજાણતા કરેલું દીપદાન આટલું મોટું ફળ આપી શકે, તો જે ભક્તો સાચા દિલથી રોજ દીવો પ્રગટાવે છે, તેમના ભાગ્યનો સૂરજ કેટલો ચમકશે તેની તમે કલ્પના કરી શકો છો. તો પરમ શ્રદ્ધાળુ મિત્રો, આ હતી પુરુષોત્તમ માસના 23મા અધ્યાયની દીપદાનના મહિમાની પવિત્ર વાર્તા. આજની આ કથા સાંભળીને તમે પણ આજે જ તમારા ઘરે પ્રભુ પુરુષોત્તમ સામે એક દીવો અચૂક પ્રગટાવજો. જો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરજો. આના પછીના એટલે કે 24મા અધ્યાયમાં આપણે પુરુષોત્તમ માસની વધુ એક રહસ્યમય અને રોમાંચક પૌરાણિક કથા સાંભળીશું. હવે વ્રત પૂરું થવામાં ગણતરીના દિવસો જ બાકી છે, માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, લક્ષ્મી નારાયણ દેવની જય. મળીએ આગલા વિડીયોમાં. ધન્યવાદ.